વાત અમદાવાદની, જ્યાં ભયજનક મકાનોને નોટિસ આપવા છતાં રહીશો મકાનમાં રહી રહ્યા છે। મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રથયાત્રાના રૂટ પર આવતા 285 મકાનોને નોટિસ આપી, જ્યાં એબીપી અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં નોટિસ આપેલા મકાનમાં સ્થાનિકો રહેતા જોવા મળ્યા। શાહપુર વિસ્તારમાં આવેલા મકાનને કાયમી જર્જરિત જાહેર કરી નોટિસ પણ લગાડવામાં આવી। જો કે લોકોનું કહેવું છે મકાન ખાલી કરાવવાની જવાબદારી માલિકની અથવા ભાડુઆતની હોય છે। અન્ય સ્થળે ક્યાં રહેવા જવું તેમ માની અનેક રહીશો નોટિસ આપેલા મકાન ખાલી નથી કરતા। શાહપુર વિસ્તારમાં એએમસીએ રથયાત્રાના રૂટ પર 4 અને રોડ સિવાયના 3 મકાનોને પણ નોટિસ આપી છે। અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા અને રથયાત્રા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ રથયાત્રાના રૂટ ઉપર આવતા ભયજનક મકાનોને નોટિસ આપી છે અને દર વર્ષની આ પ્રક્રિયા રહેતી હોય છે। જ્યારે રથયાત્રાના રથ જે રૂટ પરથી પસાર થતા હોય ત્યાં કોઈ દુર્ઘટના ન થાય તેના માટે કોર્પોરેશન તેનો સર્વે કરીને નોટિસ આપતી હોય છે। આ વખતની વાત કરીએ તો 285 જેટલા મકાનો છે તે રથયાત્રા રૂટમાં આવે છે, તેને કોર્પોરેશને નોટિસ આપેલી છે। હાલ અમે શાહપુર વિસ્તારમાં ઉપસ્થિત છીએ, જ્યાં આગળથી રથયાત્રા પસાર થાય છે અને અહીંયા પણ નોટિસ જોવા મળી છે। શાહપુરની વાત કરીએ તો 4 જેટલા મકાનો છે રથયાત્રા રૂટમાં આવતા અને 3 અન્ય મકાનો છે જે રૂટમાં નથી આવતા, તેને નોટિસ આપવામાં આવી છે। પણ સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે શા માટે માત્ર નોટિસ અપાય છે? નોટિસ આપ્યા બાદ ખાલી કરવાની અથવા ખાલી કરાવવાની જવાબદારી કોની રહેતી હોય છે? જે સ્થાનિક અહીંયા આગળ છે તે આપણી સાથે છે। બંને નોટિસ સૌથી પહેલાં આપણે બતાવીશું। આ પરમેનન્ટ નોટિસ અહીંયા આગળ લગાવવામાં આવેલી છે કોર્પોરેશન તરફથી અને આ ચાલુ વર્ષની નોટિસ છે જે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષે કામગીરીના ભાગરૂપે લગાવી છે। સ્થાનિક અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરશું। કાકા, રથયાત્રાના રૂટ ઉપર આ નોટિસ આપવામાં આવતી હોય છે, તે પછી શું થતું હોય? એ પછી મ્યુનિસિપાલિટી અધિકારીઓ લોકો બહાર આવે, અહીંયા જોવા માટે આવે છે એટલે બધા કંઈ જાય છે ઉપરથી કે ઉપર કોઈ જવું નહીં, ભયજનક મકાનો છે, કોઈ ઉપર રહેવું નહીં કે આવું નહીં, કે ઉપર રોકાણ કરવું નહીં તમારે। રહેતા હોય છે ખરા લોકો નોટિસ આપ્યા પછી પણ? તો કોઈ રહેતું નથી, કોઈ અહીંયા નહીં, ઓલ ઓવર અલગ અલગ ઉપર રહેતા ખરા ઉપર, કોઈ છે નહીં ઉપર કોઈ અત્યારે। ખાલી કરાવવાની જવાબદારી કોની, પબ્લિકની કે કોર્પોરેશન? મકાન માલિકની જવાબદારી હોય છે, પણ જવાબ લખેલો હોય એ લોકોએ કે તમે મળવા આવું, પણ કોઈ જતા નથી કોઈ। આ તો મોટી દુર્ઘટના ના થાય, કારણ કે ગયા વખતે તમને યાદ હશે દરિયાપુરમાં થઈ રહી છે। હા, એટલે ભાઈ મ્યુનિસિપાલિટી અધિકારી કામ કરે તો સારું કે ભાઈ ખાલી કરી નાખે, ભાઈ મકાન પડાવી નાખે। ભાઈ મકાન હોય આવું જો દેખાય મકાન અત્યારે હાલમાં એ પડાવી નાખે તો સારું। એટલે આમાં જવાબદારી કોની ગણી શકાય તમારા મતે? એટલા માટે પૂછું છું કેમ કે તમે અંદર લાંબા ટાઈમથી રહો છો। તો કોઈ મકાન માલિકની જવાબદારી કહેવાય, મકાન માલિકની। એ લોકોએ ખાલી કરાવવા જોઈએ અથવા સમારકામ કરાવવું? હા, કામ કરાવવું જોઈએ, સમારકામ કરાવવું જોઈએ ને મ્યુનિસિપાલિટીવાળાએ અરજી આપીને ગયા લખીને તો આપણે મકાન માલિક ફરજ થાય કરવાની। જવાબદારી મકાન માલિકની રહેતી હોય છે, પણ મકાન માલિકો તરફથી મોટાભાગના મકાનો એવા છે કે જે ભાડે આપી દેવામાં આવ્યા છે, જેના કારણે તેનું સમારકામ થતું નથી। પાછળના પણ આ દ્રશ્યો આપણે બતાવીશું, જે પણ એ વાતની પ્રતીતિ છે કે આ કોટ વિસ્તારમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવેલા મકાનો છે તેની હાલત કયા પ્રકારની છે। કારણ કે સ્વાભાવિક રીતે જ્યારે રથયાત્રા અહીંથી પસાર થતી હોય તો લોકોને ઉપર જવા માટેની સૂચના ન આપવા માટે કોર્પોરેશનનું તંત્ર તો નીચે ઊભું રહેતું હોય છે, પણ આ પ્રકારના જ્યારે જર્જરિત મકાનો અલગ અલગ સ્થળો પર હોય છે ત્યારે દુર્ઘટનાની આશંકા એટલી જ વધી જતી હોય છે અને તે ન માત્ર રથયાત્રામાં પણ વરસાદની ઋતુમાં પણ એટલી જ વધુ તેની શક્યતાઓ રહેતી હોય છે કે જે કોટ વિસ્તારના મકાનો પડતા હોય છે અને તે વખતે સૌથી વધુ સમસ્યા ફાયર બ્રિગેડને પડતી હોય છે। કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।